મહત્વના સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે। અમદાવાદના બાપુનગરમાં યોજાશે તિરંગા યાત્રા। અમદાવાદના બાપુનગર વિસ્તારમાં યોજાનારી તિરંગા યાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભાગ લેવાના છે। આ તિરંગા યાત્રાને લઈ અમદાવાદ ભાજપમાં બેઠકોનો દોર પણ શરૂ થઈ ચૂક્યો છે। અંદાજિત 3 કિલોમીટર લાંબી આ તિરંગા યાત્રાનું અમદાવાદના બાપુનગરમાં આયોજન કરવામાં આવશે અને જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહી અને હાજરી આપવાના છે। તો આ તિરંગા યાત્રાને લઈ અને અમદાવાદ ભાજપના કાર્યકર્તાઓ, નેતાઓ જેમના વચ્ચે બેઠકનો દોર પણ શરૂ થઈ ચૂક્યો છે, આયોજનને લઈને પણ ચર્ચાઓનો દોર શરૂ થઈ ચૂક્યો છે। ત્યારે 3 કિલોમીટર અંદાજિત લાંબી આ તિરંગા યાત્રા કે જે અમદાવાદના બાપુનગરમાં યોજાવા જઈ રહી છે, જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે। આ તિરંગા યાત્રાને લઈ અમદાવાદ ભાજપમાં બેઠકોનો દોર પણ શરૂ થઈ ચૂક્યો છે। અંદાજિત 3 કિલોમીટર લાંબી આ તિરંગા યાત્રાનું અમદાવાદના બાપુનગરમાં આયોજન કરવામાં આવશે અને જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહી અને હાજરી આપવાના છે। તો આ તિરંગા યાત્રાને લઈ અને અમદાવાદ ભાજપના કાર્યકર્તાઓ, નેતાઓ જેમના વચ્ચે બેઠકનો દોર પણ શરૂ થઈ ચૂક્યો છે, આયોજનને લઈને પણ ચર્ચાઓનો દોર શરૂ થઈ ચૂક્યો છે। ત્યારે 3 કિલોમીટર અંદાજિત લાંબી આ તિરંગા યાત્રા કે જે અમદાવાદના બાપુનગરમાં યોજાવા જઈ રહી છે, જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે।